છે ને બધી રીતે સારું છે ને એમ તમને પણ ત્યાં ગયા ને પછી એવું જાણવામાં આવ્યું કે ત્યાં બેલારુસથી નીચથી 350-400 કિલોમીટર દૂર મૂકવામાં આવ્યા, એકદમ ગામડામાં. ને ગાયનું ને એનું દૂધનું ને એ કારણે તો પણ 4-5 દિવસ જોબ કરી પછી નહીં થાય, 15 કલાક ને એવું, એટલે પછી છોડીને પછી પાછા મિક્સમાં આવી ગયા. અને પછી નહીં થાય એટલે પછી મેં બીજે એમ તેમ છૂટક એ કર્યું થોડાક દિવસ, પછી નહીં થયું એટલે પછી મારા છોકરા છે 3, હું વિધવા છું. મેં કર્જ બધી જનસ વેચીને ગયેલી હતી ને શું વાયદો કર્યો હતો તમને શરૂઆતમાં? એવું કીધું હતું કે ત્યાં જોબ સારી છે સ્ટ્રોબેરી પેકિંગમાં અને તમને 70,000 થી 80,000 પગાર છે, રહેવા ખાવાનું 2 ટાઈમ ખાવાનું ને રહેવાનું ફ્રી છે. પછી ત્યાં જોયું ત્યાં કંઈ જ નહીં હતું ને પગાર બી 40,000ની અંદર જ છે, ત્યાં વધારે પગાર જ નથી. મારે બીજું કંઈ નહીં, મારા જે પૈસા ને એ બધું ગયું છે, જે પૈસા મેં ખર્ચ્યા છે એ બધા પૈસાનું મને ઉકેલ જોઈએ ને, કેમ કે હું એકલી છું, વિધવા છું, મારા 3 છોકરાનું ભરણ પોષણ કરું, મારું આખું ઘર બી હું 9 વર્ષથી હું પોતે જ ચલાવું છું. મને લાલચ નહીં આપેલી હતી તો હું નહીં જઈ શકતી ત્યાં ને ફર્સ્ટ ટાઈમે જ હું બહાર નીકળી છું ઘરથી. કેસ કરશો, પોલીસ કેસ કરશો? તમને હેરાનગતિ થઈ છે, પરિવાર હેરાન થશે, બાળક? મારા પૈસા આપી દે તો હું કેસ નહીં કરવા માંગુ અને નહીં આપે તો હું આગળ વધીશ. એ બેનના ઘરમાં 2 દીકરી ને 1 દીકરો છે. બેન પોતે વિધવા છે. એમના ઘરમાં એમના સિવાય કમાવાવાળું બીજું કોઈ નહોતું. એમના ઉપર જ એમના ઘરનું ગુજરાન ચાલતું હતું. ડાયમંડમાં મંદીના હિસાબે એમની પાસે અહીંયા કોઈ રોજગાર નહીં હતો. મજબૂરીમાં એમને વિદેશ જવા એમને વારો આવ્યો હતો, પણ એમના છોકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે બેને આ પગલું ભર્યું હતું. પોતાના દાગીના વેચીને પોતે બહાર જવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ બહાર જઈ એમના સપના ખોટા પડ્યા અને બહાર જઈને બેન એમને કામ તો કંઈ ન મળ્યું, પણ એમને ઉપર દેવું થઈ ગયું અને પાછો આવવા માટે પણ એમને બહુ તકલીફ પડી ગઈ.